વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન. તો ચોમાસાની ઋતુમાં આપણે લીલોતરી શાક અવેલેબલ ના હોય તો આ રીતે ચોરાનું શાક બનાવી શકીએ છીએ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આજે આપણે ચોરા બટેટાનું શાક બનાવીશું. ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર કુકર મૂકી દઈશું. તો આ શાક આપણે સીધું જ કુકરમાં વઘારીશું. તેમાં હાફ ચમચી રાઈ, હાફ ચમચી જીરું એડ કરીશું. ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને ચોરા જે આપણે પલાળીને રાખ્યા હતા તે 1 કપ જેટલા એડ કરીશું અને 1 નંગ બટેટાને આ રીતે પીસ કરીને એડ કરી દઈશું. અડધો ટમેટાને આ રીતે કાપીને એડ કરીશું. થોડી હળદર એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો લસણ ખાતા હોય તો જ્યારે વઘાર કરીએ ત્યારે જ લસણની પેસ્ટ અંદર એડ કરી દેવાની, એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો હાફ વાડકી જેટલું આપણે પાણી એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરીને તેને ઢાંકણ ઢાંકીને 4 થી 5 વિસલ કરી લેવાની છે. તો શાક એકદમ સરસ એવું બફાઈ ગયું છે. ચેક કરી લઈશું. તો એકદમ સરસ એવા ચોરા આપણા બફાઈ ગયા છે. ઉપરથી થોડી કોથમીર એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી એવું આપણા ચોરાનું શાક રેડી છે. કોથમીરથી ગાર્નિશ કરીશું અને તેને રોટલી, રોટલા અને પરોઠા સાથે સર્વ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.